હેલો એવરીવન સ્ટુડન્ટ્સ, તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતા તો આવડી જ ગયું હશે, પણ કેટલીકવાર પેરેગ્રાફનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ લખતા હોઈએ છીએ તો અહીંયા દર્શાવેલા શબ્દો આવતા હોય છે, જેમ કે ડિયર, ઓકે, શ્યોર, સોરી, સર્ટેનલી, સર. આવા શબ્દોનું શું કરવું? જો તમને એનો કોઈ આઈડિયા ન હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે, કારણ કે આજના આ વિડીયોમાં આવા બધા શબ્દોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે કેવા ફેરફાર કરીશું તે શીખવાનું છે. ફર્સ્ટ પેરેગ્રાફ. અનિતા said, "Can you help me in my project work?" Asha said, "I shall help you tomorrow." Anita said, "Okay." અહીંયા બોલનાર અનિતા છે. અનિતા જે પણ સેન્ટેન્સ બોલે છે એ સેન્ટેન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ છે અને આ સેન્ટેન્સની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે. તો આનો ઇનડાયરેક્ટ આપણે આ રીતે કરીશું. અનિતા આસ્ક્ડ આશા. આપેલું સેન્ટેન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ છે, માટે રિપોર્ટેડ વર્બ આપણે આસ્ક્ડ લખ્યું. અનિતા આસ્ક્ડ આશા. બે વાક્યને જોડવા માટે કનેક્ટિવ તરીકે આપણે ઇફ લખીએ છીએ, કારણ કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ કેન થી થાય છે. હવે દોસ્તો, આ પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય કરીશું અને ત્યારબાદ એમાં યોગ્ય ફેરફાર કરવાના છે. કેન યુ હેલ્પ મી ઇન માય પ્રોજેક્ટ વર્ક? આનું સાદું વાક્ય શું થાય? યુ કેન હેલ્પ મી ઇન માય પ્રોજેક્ટ વર્ક. એટલે આપણે સૌથી પહેલો ફેરફાર યુ માં કરીશું. યુ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર આશા છે, ગર્લ છે, માટે યુ ના બદલે શું લખીએ છીએ? શી. કેન નું થઈ જશે કુડ, તો આપણે કુડ પણ લખી દીધું. અને દોસ્તો, કુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, તો આપણે હેલ્પના બદલે હેલ્પ જ લખ્યું, કોઈ પણ ફેરફાર કર્યો નથી. મી એટલે બોલનાર. બોલનાર કોણ છે? અનિતા, ગર્લ છે, તો મીના બદલે હર લખીએ છીએ. ઇન માય પ્રોજેક્ટ વર્ક. અહીંયા માય એટલે બોલનાર. બોલનાર અનિતા છે, તો માયનું પણ શું થઈ જશે? હર થશે. અહીંયા સમજો દોસ્તો, મી એટલે પણ બોલનાર અનિતા છે, ગર્લ છે, માટે હર કર્યું, અને માય એટલે પણ બોલનાર માટે જ યુઝ થયું છે. બોલનાર અનિતા ગર્લ છે એટલે એનું પણ આપણે હર કર્યું, અને હર પ્રોજેક્ટ વર્ક એમનું એમ લખ્યું છે. આખું સેન્ટેન્સ એકવાર વાંચી લઈશું. અનિતા આસ્ક્ડ આશા if she could help her in her project work. હવે પ્રશ્નનો જવાબ આપે છે આશા, અને આશા શું કહે છે? I shall help you tomorrow. તો આનો જવાબ આપણે આ રીતે લખીશું. આશા told અનિતા. અહીંયા આપણે રિપ્લાઇડ કે આન્સર્ડ પણ લખી શકીએ. આશા told અનિતા that. I એટલે બોલનાર. બોલનાર આશા છે, માટે આપણે સી લખ્યું. શેલ નું થઈ ગયું વુડ. તમને યાદ જ હશે ને દોસ્તો, શેલ વિલ નું શું થશે? વુડ. શેલ વિલ વુડ. શેલ વિલ વુડ. તો અહીંયા શેલ છે, આપણે એના બદલે વુડ લખ્યું. વુડ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, તો હેલ્પમાં બદલે આપણે હેલ્પ જ લખ્યું, કોઈ ફેરફાર કર્યો નથી. યુ એટલે સાંભળનાર અનિતા છે, તો એના માટે લખ્યું હર. ટુમોરો નું થશે ધ નેક્સ્ટ ડે, તો આપણે ધ નેક્સ્ટ ડે લખી દીધું. આશા ટોલ્ડ અનિતા ધેટ she would help her the next day. અહીંયા દોસ્તો આપણે રિપ્લાઇડ કે આન્સર્ડ પણ લખી શકીએ છીએ. હવે અનિતા શું કહે છે કે ઓકે. આપણે આ શીખવાનું છે દોસ્તો, જ્યારે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ઓકે એવું કોઈ બોલતું હોય તો આપણે એમાં શું ફેરફાર કરવાના છે? તો આન્સર જોઈ લઈએ. અનિતા અગ્રીડ વિથ આશા. ઓકે નો અર્થ થાય છે અગ્રીડ વિથ, ની સાથે સહમત થવું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમે જ્યારે પણ ઓકે ને જુઓ અને જે પણ ફેરફાર કરવાનો હોય તો ફેરફાર તરીકે ઓકે ના બદલે અગ્રીડ વિથ લખવું. અનિતા અગ્રીડ વિથ આશા. આ રીતે ફેરફાર કરીને પેરેગ્રાફ તમે ખૂબ જ સરળ રીતે લખી શકો છો. સેકન્ડ પેરેગ્રાફ. સ્ટુડન્ટ સેડ, will you teach us grammar, sir? Sandeep sir said, certainly. Student said, thank you, sir. દોસ્તો, અહીંયા પેરેગ્રાફમાં સર આપેલું છે, તો આનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીશું ત્યારે શું કરવાનું છે, અને સર્ટેનલી નું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીશું તો કેવા ફેરફાર થાય, ચાલો એ શીખી લઈએ. અહીંયા બોલનાર સ્ટુડન્ટ છે, બહુવચન છે. આપેલું સેન્ટેન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ છે અને સેન્ટેન્સમાં છેલ્લે સર લખેલું છે. દોસ્તો, અહીંયા જે સર લખ્યું છે ને એ રિસ્પેક્ટ દર્શાવવા માટે છે. લેટ્સ સી આન્સર.
સ્ટુડન્ટ્સ આસ્ક્ડ સંદીપ સર, પ્રશ્નાર્થ વાક્ય છે માટે આસ્ક્ડ લખ્યું. સ્ટુડન્ટ્સ આસ્ક્ડ સંદીપ સર વિથ રિસ્પેક્ટ. સેન્ટેન્સમાં જ્યારે પણ આ રીતે સર આપેલું હોય ત્યારે આપણે વિથ રિસ્પેક્ટ લખીશું અને પછી આ સર શબ્દને ફરીવાર લખવાની જરૂર રહેતી નથી. સ્ટુડન્ટ્સ આસ્ક્ડ સંદીપ સર વિથ રિસ્પેક્ટ. પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ will થી થાય છે માટે કનેક્ટિવ તરીકે આપણે if લખ્યું. પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય કરીશું અને પછી યોગ્ય ફેરફાર કરવાના છે. will you teach us grammar? એનું સાદું શું થશે? you will teach us grammar. પહેલો ફેરફાર you માં કરીશું. you એટલે સંદીપ સર માટે you ના બદલે આપણે લખીએ છીએ he. ત્યારબાદ will નું થઈ જશે would. would પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે માટે would પછી આપણે teach લખીએ છીએ. us એટલે કોણ? બોલનાર. તો us ના બદલે them લખીશું અને પછી છે ગ્રામર તો આપણે ગ્રામર લખી દીધું. સ્ટુડન્ટ્સ આસ્ક્ડ સંદીપ સર વિથ રિસ્પેક્ટ if he would teach them grammar. Sandeep sir said certainly. That's the answer. Sandeep sir agreed with students. Certainly નો મતલબ પણ થાય છે agreed with ની સાથે સહમત થવું. જ્યારે પણ certainly વર્ડ આવે તો એના બદલે આપણે agreed with લખી શકીએ. Sandeep sir agreed with students. Students said thank you sir. અહીંયા પણ ફરી એકવાર સર આવું લખેલું છે. આન્સર જોઈ લઈશું. સ્ટુડન્ટ્સ થેન્ક ધ સંદીપ સર વિથ રિસ્પેક્ટ. સર આપેલું છે માટે એના બદલે આપણે વિથ રિસ્પેક્ટ લખ્યું અને આ રીતે આ ફકરાનું પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ખૂબ જ સરળ રીતે કરી દીધું. થર્ડ પેરેગ્રાફ. અમિત સેડ આઈ એમ ટાયર્ડ ઓફ ધીસ હાર્ડ લાઈફ. પ્લીઝ બ્લેસ મી વિથ અ boon. boon એટલે વરદાન. એન્જલ સેડ ઓકે ડિયર. અમિત સેડ માય લાઈફ વિલ બી હેપીયર નાઉ. અહીંયા અમિત બોલનાર છે, એન્જલ સાંભળનાર છે. પહેલું વાક્ય સાદું વાક્ય છે. આનો આન્સર આ રીતે લખીશું. અમિત ટોલ્ડ એન્જલ. પહેલું વાક્ય સાદું છે માટે આપણે રિપોર્ટેડ વર્બ ટોલ્ડ લખીએ છીએ. અમિત ટોલ્ડ એન્જલ ધેટ. આ એટલે બોલનાર અમિત માટે આપણે લખીએ છીએ he. એમનું થઈ ગયું was. ટાયર્ડ ઓફ. ટાયર્ડ ઓફ એમનું એમ. ધીસનું થઈ જશે that. હાર્ડ લાઈફ એમાં કોઈ ચેન્જીસ નહીં કરીએ એટલે હાર્ડ લાઈફ એમનું એમ જ લખીશું. અમિત ટોલ્ડ એન્જલ ધેટ હી વોઝ ટાયર્ડ ઓફ ધેટ હાર્ડ લાઈફ. પછીનું વાક્ય જે છે દોસ્તો એની શરૂઆત પ્લીઝથી થાય છે માટે આપણને યાદ આવી જ જશે કે આપેલું સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જ્યારે પ્લીઝથી થતી હોય ત્યારે રિપોર્ટેડ વર્બ રિક્વેસ્ટેડ લખવું પડે. તો એનો આન્સર આપણે આ રીતે લખ્યું. એન્ડ રિક્વેસ્ટેડ એન્જલ. કોને રિક્વેસ્ટ કરે છે? તો એન્જલને. એન્ડ રિક્વેસ્ટેડ એન્જલ જ્યારે પણ સેન્ટેન્સ આજ્ઞાર્થ હોય તો બે વાક્યને જોડવા માટે કનેક્ટિવ ટુ વપરાય માટે આપણે અહીંયા કનેક્ટિવ તરીકે ટુ લખ્યું છે અને ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એન્ડ રિક્વેસ્ટેડ એન્જલ ટુ બ્લેસ. ટુ કનેક્ટિવ, બ્લેસ એમનું એમ. મી એટલે બોલનાર, બોલનાર અમિત છે માટે મીના બદલે આપણે લખીએ છીએ હિમ. વિથ અ boon એ એમનું એમ લખીશું, કોઈ ફેરફાર નહીં કરીએ. અમિત ટોલ્ડ એન્જલ ધેટ he was tired of that hard life and requested Angel to bless him with a boon. Angel said okay dear. અહીંયા શીખવા જેવું શું છે? જ્યારે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને ડિયર કહે તો એનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવાનું? લેટ્સ સી ધેટ. એન્જલ લવિંગલી અગ્રીડ વિથ અમિત. આપણને ઓકે નું અગ્રીડ વિથ થાય એ તો ખ્યાલ જ છે પણ ડિયર નું શું કરવાનું છે? લવિંગલી કરવાનું છે. એન્જલ લવિંગલી અગ્રીડ વિથ અમિત. સમજી ગયા હશો દોસ્તો? ડિયર ના બદલે શું લખ્યું? લવિંગલી અને ઓકે એટલે અગ્રીડ વિથ. આ તો તમને ખ્યાલ જ છે. એન્જલ લવિંગલી અગ્રીડ વિથ અમિત. લાસ્ટ સેન્ટેન્સ. અમિત સેડ માય લાઈફ વિલ બી હેપીયર નાઉ. સેન્ટેન્સ સાદું છે, તમને બધાને આવડે એવું છે. લેટ્સ સી આન્સર. અમિત ટોલ્ડ એન્જલ ધેટ માય લાઈફ ના બદલે શું લખશું? હિઝ લાઈફ વુડ બી હેપીયર ધેન. નાઉ ને બદલે લખ્યું ધેન. અમિત ટોલ્ડ એન્જલ ધેટ હિઝ લાઈફ વુડ બી હેપીયર ધેન.
Fourth paragraph. Mother said, "Where are you coming from?" Seema said, "I am coming from market." Mother said, "Why do you go out without my permission?" Seema said, "Sorry, mummy." અહીંયા બોલનાર મધર છે, સાંભળનાર સીમા છે. પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. આન્સર જોઈ લઈશું. મધર આસ્ક્ડ સીમા. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH વર્ડ વેર થી થાય છે, માટે વેર કનેક્ટિવ લખ્યું. હવે આર યુ કમિંગ ફ્રોમ એનું સાદું વાક્ય શું થાય? યુ આર કમિંગ ફ્રોમ. એટલે પહેલો ફેરફાર યુમાં કરીશું. યુ એટલે સાંભળનાર સીમા, તો યુના બદલે લખીએ છીએ શી. આરનું થઈ જશે વોઝ અને કમિંગ ફ્રોમ એમનું એમ લખીએ છીએ. મધર આસ્ક્ડ સીમા વેર શી વોઝ કમિંગ ફ્રોમ. સીમા શું કરે છે? હવે પ્રશ્નનો જવાબ આપે છે અને સીમા કહે છે, આઈ એમ કમિંગ ફ્રોમ માર્કેટ. આન્સર. સીમા રિપ્લાઇડ મધર ધેટ. આઈ એટલે સીમા, માટે આપણે લખ્યું શી. એમનું થઈ ગયું વોઝ. કમિંગ ફ્રોમ માર્કેટ એમનું એમ લખીશું. સીમા રિપ્લાઇડ મધર ધેટ શી વોઝ કમિંગ ફ્રોમ માર્કેટ. મધર હવે પ્રશ્ન કરે છે, વાય ડુ યુ ગો આઉટ વિધાઉટ માય પરમિશન. અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH વર્ડ વાય થી થાય છે. આન્સર. મધર આસ્ક્ડ સીમા કનેક્ટિવ તરીકે WH વર્ડ વાય છે, તો વાયને કનેક્ટિવ લખ્યું. હવે સેન્ટેન્સની શરૂઆત આ રીતે થાય છે, ડુ યુ ગો આઉટ વિધાઉટ માય પરમિશન. હવે દોસ્તો વાક્યની શરૂઆત ડુ થી થાય છે. અહીંયા સમજજો, WH વર્ડ વાય કનેક્ટિવ છે એટલે હવે વાય છે જ નહીં અહીંયા, એવું માની લેવાનું. હવે વાક્યની શરૂઆત ડુ થી થાય છે, તો અહીંયાથી ડુને દૂર કરી દેવાનું છે. ડુને કાઢી દેવાનું છે, એને ઇનડાયરેક્ટ કરીએ ત્યારે લખવાનું નથી. પણ ડુ પછીનું જે સેન્ટેન્સ છે એ સાદું વાક્ય છે એમ માનીને અહીંયા જે પણ ફેરફાર થતા હોય એ બધા જ ફેરફાર કરવાના છે અને ઇનડાયરેક્ટમાં લખી દેવાના છે. વાય કનેક્ટિવ, ડુ હવે રહ્યું નથી. યુ એટલે કોણ? સાંભળનાર સીમા, તો યુના બદલે આપણે શી લખ્યું. ગોનું થઈ જશે વેન્ટ. આઉટ વિધાઉટ એમનું એમ લખી દઈએ છીએ. માય પરમિશન, માય પરમિશન એટલે બોલનારની પરમિશન, બોલનાર મધર છે તો માયનું થઈ ગયું હર અને પરમિશન એમનું એમ. મધર આસ્ક્ડ સીમા વાય શી વેન્ટ આઉટ વિધાઉટ હર પરમિશન. સીમા શું કહે છે કે સોરી મમ્મી. અહીંયા સોરીના બદલે શું લખવું એ શીખવાનું છે. લેટ્સ સી ધેટ. સીમા એપોલોજાઇઝ્ડ હર મધર. અહીંયા સોરીના બદલે શું લખવાનું છે? એપોલોજાઇઝ્ડ હર મધર. આ રીતે આન્સર લખી શકાય. તમે આવું પણ લખી શકો છો, સીમા એપોલોજાઇઝ્ડ મમ્મી. એપોલોજાઇઝ્ડ નું સ્પેલિંગ તૈયાર કરી દેજો એટલે આ પણ તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જશે અને આવું ક્યાંય પણ પૂછાય તો એનો આન્સર પણ તમે સરળતાથી લખી શકશો. ફિફ્થ પેરેગ્રાફ. ટીચર સેડ ડોન્ટ ટોક ઇન ક્લાસ. ખુશ્બુ સેડ સોરી સર, આઈ શેલ નોટ ટોક. ટીચર સેડ ગુડ. અહીંયા બોલનાર ટીચર છે, સાંભળનાર ખુશ્બુ છે. આપેલું પહેલું સેન્ટેન્સ આજ્ઞાર્થ છે અને આ આજ્ઞાર્થ વાક્યની શરૂઆતમાં ડોન્ટ આપેલું છે, તો આનું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય? લેટ્સ સી ઇટ. ટીચર ઇન્સ્ટ્રક્ટેડ, ઓર્ડર્ડ કાં તો પછી એડવાઇઝડ. આ ત્રણમાંથી તમે કોઈ પણ રિપોર્ટેડ વર્બ લખી શકો છો, કારણ કે ટીચરનો ભાવ અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવાનો પણ હોઈ શકે, કાં તો પછી આદેશ આપવાનો પણ હોઈ શકે, કાં તો આપણે એવું પણ માની શકીએ કે અહીંયા ટીચર ખુશ્બુને સલાહ આપી રહ્યા છે. તો આપણે ગમે તે એક રિપોર્ટેડ વર્બ લખી શકીશું. ટીચર ઇન્સ્ટ્રક્ટેડ, ઓર્ડર્ડ કાં તો પછી એડવાઇઝડ ખુશ્બુ. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જ્યારે ડોન્ટથી થતી હોય તો ડોન્ટના બદલે આપણે નોટ ટુ લખીશું, માટે આપણે અહીંયા નોટ ટુ લખ્યું. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, તો ટોક ઇન ક્લાસ એમનું એમ જ લખ્યું છે. ટીચર ઇન્સ્ટ્રક્ટેડ, ઓર્ડર્ડ કાં તો પછી એડવાઇઝડ ખુશ્બુ નોટ ટુ ટોક ઇન ક્લાસ. ખુશ્બુ સેડ સોરી સર, આઈ શેલ નોટ ટોક. અહીંયા સોરી કહે છે અને પછી સર પણ બોલે છે, તો અહીંયા શું લખીશું આપણે? ખુશ્બુ એપોલોજાઇઝ્ડ ટીચર વિથ રિસ્પેક્ટ. સોરીના બદલે આપણે એપોલોજાઇઝ્ડ લખ્યું અને સરના બદલે વિથ રિસ્પેક્ટ લખ્યું.
ખુશ્બુ apologized the teacher with respect and told that. આ બે વાક્યને જોડવા માટે આપણે and told that લખ્યું. પછીનું વાક્ય સાદું વાક્ય છે, એને આ રીતે ઇનડાયરેક્ટ કરાય. આઈ એટલે ખુશ્બુ, તો માટે લખ્યું she. શેલ કે વિલ હોય એનું વુડ થાય, શેલ વિલ વુડ, શેલ વિલ વુડ, તો શેલનું થઈ ગયું વુડ, નોટ એમનું એમ, અને વુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે માટે ટોક એમનું એમ લખ્યું. ખુશ્બુ apologized the teacher with respect and told that she would not talk. ટીચર શું કહે છે? ગુડ. અહીંયા તો ટીચર ફક્ત ગુડ આટલું જ બોલ્યા, તો આનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરાય? ચાલો જોઈ લઈએ. ટીચર ટોલ્ડ ખુશ્બુ that it was good. ટીચર ટોલ્ડ ખુશ્બુ that it was good. ગુડના બદલે આપણે શું કર્યું? it was good. તો દોસ્તો આ રીતે જો તમને બધા જ નિયમો ખબર હશે, બધી જ સેન્ટેન્સ પેટર્નમાં આવતા રિપોર્ટેડ વર્બ, એના કનેક્ટિવ્સ ખબર હશે, તો તમે કોઈ પણ પ્રકારના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરી શકો છો. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.